ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો? શુભ સવાર થઈ ગઈ છે. મસ્ત સવાર પડી ગઈ છે. સવારના 6 વાગી ગયા છે. નીચે બધા ઊંઘે છે. અંશુ ઊંઘે છે. મામી ઊંઘે છે. મોર્નિંગ બોલ. ગુડ મોર્નિંગ. દેખો ગાઈસ, ચા નાસ્તો થઈ ગયો. આજે અંશુને બાર મંદિરમાં જવાનું છે, તો અંશુને યુનિફોર્મ આવી ગયું છે. તો અંશુ છે ને યુનિફોર્મ પહેરીને રેડી થઈ ગયો છે, એટલે હવે અંશુને જવાનું છે બાર મંદિર. અને અયાન પણ રેડી થઈ ગયો. ગુડ મોર્નિંગ અયાન. યુનિફોર્મ એને પણ આવી ગયું છે ને એ પણ રેડી થઈ ગયો. એને પણ મૂકવા જવાનું છે. બંને ભાઈઓને, એકને 9 વાગે જવાનું છે ને એકને 8 વાગે. સુધા બેઠો લેસન કરવા આવી. કેરીનું જુદું બનાવું છું ગાઈસ. વઘારા બધું મૂકી દીધું છે. દેવો ગાઈસ, બપોરના 2:30 વાગી ગયા છે અને ઘરેથી હું મિટિંગમાં આવી ગઈ છું. મિટિંગ અહીંયા છે ને લેડીસોની હતી. અમારું સહાય જૂથ છે, અમે પૈસા ભરીએ છીએ. તો અહીંયા મિટિંગ રાખી હતી આંટીના ઘરે. માટલાનું શોરૂમ મસ્ત છે. આ એમનું ખેતર છે, શાકભાજી કરે મસ્ત. અહીંયા રાતે ઊંઘી રહે છે. એ છે પ્રજાપતિ. કેવું મસ્ત છે. માં એમની વાડી છે પ્રજાપતિની. પણ અમે મીટિંગમાં જાંબુ છે, જામફળ છે, આ ગુલાબનો છોડ છે. બસ મરચા મીલમાં અમે તો આવી ગયા છે. મરચા બધા ભીલી રહે છે, ટ્રેક્ટરથી કાઢી નાખે. એટલે હું તો મારી વીણમાં આવી છું. તાપ બહુ લાગે પણ વીણી લેવા દે. કેટલા બધા વીણા છે. મીટિંગમાંથી સીધી મરચા વીણવા. દેખો મસ્ત ગાઈસ કઢી વઘારી છે. મીટિંગમાંથી આવી તો મરચા વીણવા રહે. મસ્ત પરવળનું શાક બનાવ્યું. મસ્ત પરવળનું શાક, પરવળ બટાકા કઢી બનાવીશું. મસ્ત કઢી. હું ચૂલે ખીચડી બનાવવા જાઉં, મને રોટલો બનાવવાનો પપ્પા માટે. મસ્ત પરવળનું શાક. બે વસ્તુ તો બની ગઈ જાય. ચિંતા નહીં, બરાબર. સાંજના 5:30 તો થઈ ગયા હતા, પણ હજુ તો તાપ લાગે છે. વાહણ મમ્મી બસ ગોઠવ્યા હતા. આવ્યું અંશુએ તો ફરી નહીં લીધું. બગીચામાં પાણી મેં નાખી દીધું. મસ્ત મારો બગીચો છે. મારી બેલ મસ્ત ચડ્યું ને. ફરી 2 વાળનું પોતું ગાઈસ કર્યું ઘરમાં. આ તો મેં ગાઈસ બપોરે 4 વાગે છે ને ઢોકળા બનાવ્યા. જો મસ્ત ઢોકળા બનાવેલા. ઢોકળા મસ્ત ઢોકળા. બપોરનો રસ્તો પડ્યો છે શાકનો, ડુંગળી બટાકાનો. કામ તો બધું થઈ ગયું.
તમને ગેસ મારું ઘર છે ને ચોખ્ખું જ છે. મારા તો ગંદકી હોય જ નહીં ગેસ. ઘર એટલા ચોખ્ખા હોય ને ફર્સ્ટ ક્લાસ. દેખો ટીલ્યો અમારો કાચબો છે ટીલો. એને નવડાવ્યું, એને દૂધી ખાવા આપી દીધી, સરસ રમે છે. અને આવી વંશુ બહાર રમે છે. આપણા ગામે વર્ગી જઈએ ગેસ. બરાબર. જમવાનું તો બની ગયું ગાઈસ, પણ આ મમ્મી કે મારા શીરો ખાવો છે. તે શીરો બનાવે છે મસ્ત. જો બેઠા બેઠા શીરો ખાય. અને અમારા ચૂલાની ખીચડી આવશે અહીંયા જ. પપ્પા તમે ખાજો શીરો. ખાઓ ખાઓ. મોકલું તારા. સારું. 7 बज गए. मम्मी ने सीरा बना दिया गाइस. अंकित जाओ सीरो खाओ है तो. बोला अंशु, ओ अंशु कल माँ सीरो खा बोला जा. चलो गाइस जमવાનું કાઢું છું. મમ્મીનું જમવાનું તો મારે આપી દેવું પડે. 7 વાગે પણ તો લેટ થઈ ગઈ છું આજે તો. 7:10 થઈ ગઈ એવું લાગે. એટલે હું છે ને તમારે ખાવું હોય તો જો કઢી મસ્ત ટીડોળાનું કરવાનું શાક ને ખીચડી. અહીંયા અંદર ખાવા બેસી ગયો સરસ. આમ કેવું બંધ કરી ખીચડી. પડતો જઈએ. સવારે ઉતરી તા અત્યારે સાંજ પડી જાય. કેટલું મસ્ત વાતાવરણ. સાંજનું વાતાવરણ. બધી મકાઈ તો કપાઈ ગઈ. મસ્ત.